હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે લાઈવ વિડીયોની જગ્યાએ રેકોર્ડેડ વિડીયો ઉપર આપણે જઈએ છીએ. કંઈક એવું છે જેને કારણે મારે તમને આવતીકાલે રેકોર્ડેડ વિડીયો આપવા પડે એવું છે. એટલે આપણે લાઈવ નહીં જોઈશું તો તમારા સમય વિડીયો તમને મળી જશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. આપણે અત્યાર સુધીમાં જે સમાજ વિદ્યા જેવા ટોપિકો પૂર્ણ કર્યા, જેમ કે આઝાદી સમયે શું પરિસ્થિતિ હતી વસ્તીની, ત્યાર પછી દુનિયાની શું પરિસ્થિતિ, ભારતની શું પરિસ્થિતિ, એ પરિસ્થિતિ આઝાદી પછીથી આપણે જોઈને પહેલામાં તમે ચેક કરો તો ઘણા બધા આંકડાકીય માહિતીઓ છે. એ ઘણી બધી આંકડાકીય માહિતીઓ આપણે યાદ રાખીને એમસીક્યુના માર્ક જવા દેવાના નથી. એ પૂર્ણ થાય ત્યાર પછી જાતીયતાના સંદર્ભમાં એ લોકોએ ઘણી બધી બાબતોની દ્રષ્ટિકોણ રાખીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર છે. જન્મદર મૃત્યુદરનો સંદર્ભ લીધો. બરાબર. ચોક્કસ પ્રકારના માતાના મૃત્યુદર, બરાબર છે, મેટરનલ મોર્ટાલિટી રેટ, અને એ જ રીતે નાના બાળકોના સંદર્ભમાં પણ એ લોકો વિશિષ્ટ પ્રકારની રચનાઓ અથવા બાબતોને દ્રષ્ટિકોણ ધ્યાનમાં લઈને આગળની બાબતો પૂર્ણ કરી. હવે એ જ બાબતોને એ લોકો અગાઉ ચલાવે છે કે ભાઈ આટલી બધી વસ્તીઓ વધે છે તો કાયદાકીય નિયંત્રણ લાવવું જોઈએ. એટલે કે સ્ત્રીઓની યોગ્ય ઉંમર અને પુરુષોની ઉંમર નિર્ધારિત કરવામાં આવી કે ભાઈ સ્ત્રીઓની લગ્ન વિષયક ઉંમર 18 વર્ષ જેવી રહેશે અને પુરુષોની 21 વર્ષ જેવી રહેશે. અને એ આધારે આપણે જે બાળકોની સંખ્યા છે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ અથવા એક સરળતાથી વસ્તી નિયંત્રણ તરફ જઈ શકીએ એવું કરી શકીએ. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને હવે જે લેસનમાં અગત્યની બાબતો શરૂ થાય છે એ સામાન્ય ગર્ભ અવરોધન માટેની પદ્ધતિઓ કે ભાઈ નવા બચ્ચા અથવા ચોક્કસ પ્રકારે નવા બાળ જન્મ માટે એવું તે શું કરીએ કે જેને કારણે બાળકોની સંખ્યા ઘટે અને બીજી બધી રીતે પણ આખી સૃષ્ટિ પર એક સંતુલન જળવાયેલું રહે. જે પ્રમાણે દરેક સજીવોને સારામાં સારા બાળકોને જન્મ આપવાની ક્ષમતા છે તો એ જ રીતે મનુષ્ય પાસે પણ આ વસ્તુ છે. હવે તમે વિચારજો કે એની હાનિકારક અસર શું ઊભી થાય, એની ગંભીર અસરો શું ઊભી થાય. તો કહું છું તો યાદ રાખજો, એની ચોક્કસ પ્રકારની રોટી, કપડાં, મકાન, તો આશ્રય સ્થાન માટે પહેલા તો મગજમારી થશે રહેવા માટે. બીજું, ચોક્કસ પ્રકારની જે રહેવાની અગવડો જે છે એની સાથે સાથે ખોરાક અને પાણીના સ્ત્રોત ઉપર સીધી અસર થશે. ખોરાકની અસર એટલે ચોક્કસ પર્યાવરણમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ, આપણું નિવસન તંત્ર વધારે વસ્તીને કારણે ડિસ્ટર્બ થઈ જશે અને ભૂખમરાવાળી પરિસ્થિતિ એકને મળશે, બીજાને ન મળશે, સંઘર્ષ ઊભા થશે અને એને કારણે માનવ વસ્તી કે અન્ય કોઈ પણ વસ્તી એને નષ્ટ થઈ જવાની શક્યતાઓ રહેલી છે. એમાંથી જે સક્ષમ હશે, વ્યવસ્થિત હશે, જે બળવાન હશે એ જ બચશે, બાકીને બધા નષ્ટ થઈ જશે. તો આ જ બાબતોને ખાલી મારા તરફથી કહેવામાં આવી, પણ મેઇન વસ્તુ છે કે કઈ ગર્ભ અવરોધન પદ્ધતિઓ દ્વારા આપણે આ બાબત ઉપર માઇન્ડ કરી શકીએ, આ બાબતોને ધ્યાનમાં લઈ શકીએ કે જેથી કરીને આપણે જે પણ બાળકોની વસ્તી વધે કે પ્રકૃતિને નુકસાન ન પહોંચે એના માટે આપણે કંઈ ને કંઈ કરી શકીએ. તો એના માટે ચોક્કસ રીતે આપણે આદર્શ ગર્ભ નિરોધકનો વપરાશ કરી અને ચોક્કસ પ્રકારની અસરકારક અને કોઈ પણ આ અસર વગરની અમુક કાર્યવાહી થઈ શકે તો બહુ સારી બાબત થઈ શકશે. અને આપણે એમાં વિશેષતઃ જે હેડિંગ કરીને હવે હું સ્ટાર્ટ કરીશ અને એ છે ચોક્કસ પ્રકારની કુદરતી અને પ્રણાલીગત અવરોધક પદ્ધતિઓ આપણે લઈશું. કુદરતી, પ્રણાલીગત, પછી આપણે એને ડિટેલમાં જોવાના છીએ. અવરોધન પદ્ધતિઓ, કુદરતી પ્રણાલીગત અવરોધન પદ્ધતિઓ. ત્યાર પછી IUDS, તમને આનું ફૂલ ફોર્મ, બરાબર, આંતર ગર્ભાશયના ઉપાયો. ઉપર હેડિંગ પર ખાસ કાળજી રાખજો કે ગર્ભ અવરોધન માટે આપણે શું કરી શકીએ એ બાબત ઉપર આપણે ચાલવાનું છે. ત્યાર પછી ચોક્કસ રીતે મોં દ્વારા લેવામાં આવતી પિલ્સ, હું લખીશ ગોળીઓ, જેથી થોડી વાર પહેલા કરેલી વાતો ખ્યાલ આવી જશે, સહેલી. અને એ લખનૌની અંદર ચોક્કસ પ્રકારની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી બાબતોને આપણે
લઈ લઈશું. ચોક્કસ ઇન્જેક્ટેબલ અને સર્જરી વાળી પદ્ધતિઓ પણ આવશે. અને તમે સર્જરી દ્વારા પણ વિશિષ્ટ પ્રકારનું અવરોધન ને ધ્યાનમાં લઈ શકશો. આ બધી જ પદ્ધતિઓને આપણે ધ્યાનમાં લઈશું અને કેટલીક ખર્ચાળ પણ છે, ગવર્મેન્ટ પણ આની અંદર હેલ્પ કરે છે, પ્રાઇવેટ સેક્ટર પણ હેલ્પ કરે છે, પણ આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું કુદરતી પદ્ધતિ દ્વારા. અને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કુદરતી પ્રણાલીગત અવરોધન પદ્ધતિએ. એટલે આપણે હાલ માનવ સંદર્ભમાં બધું જોઈ રહ્યા છીએ, તો મનુષ્યની દ્રષ્ટિકોણથી આપણે ચાલવાનું છે કે કુદરતી એવી કઈ કઈ પદ્ધતિઓ છે કે જેને કારણે નવા બાળકના જન્મ માટે આપણે ચોક્કસ પ્રકારનો અવરોધ અથવા ગેપ ઊભી કરી શકીએ, જેથી માતાને પણ નુકસાન ન થાય, બાળકને પણ નુકસાન ન થાય, પર્યાવરણમાં પણ શું કે વસ્તી વધારાને કારણે લોડ ન પડે અને જે પણ સમસ્યાઓ છે સમસ્યાઓ વિકટ નહીં બને. આવી પરિસ્થિતિઓને અહીં ધ્યાનમાં રાખીને આપણે સૌથી પહેલી સ્ટાર્ટ કરીશું કુદરતી પ્રણાલીગત પદ્ધતિઓ. આઈયુએસ એટલે કે આંતરગર્ભાશયના ઉપાયો, જેમાં ફિમેલ કાર્યરત રહેશે. મોં દ્વારા લેવામાં આવતી પિલ્સ એમાં પણ ફિમેલ સાથે, અને ઇન્જેક્ટેબલ અને સર્જરી દ્વારા એમાં મેલ અને ફિમેલ બંનેને સર્જરી દ્વારા આપણે કંઈક ને કંઈક શું ઉપાય કરી શકીશું. ને હાલ આપણે કુદરતી પદ્ધતિઓ ઉપર જઈએ છીએ અને કુદરતી પદ્ધતિઓમાં આપણે જબરદસ્ત એવી બાબતોને સોર્ટ આઉટ કરેલી છે, જેથી કરીને આપણે એકદમ સરળતાથી શીખી શકીએ. કુદરતી પ્રણાલીગત પદ્ધતિનો મેઇન એમ શું છે? તો કે મેઇન એમ શુક્રકોષ અને અંડકોષનું શું નથી થવા દેવાનું? તો કે સંમિલન ન થવા દેવાનું. કહેવાનો મતલબ કુદરતી પદ્ધતિની અંદર શું કહે છે? અંડકોષ અને શુક્રકોષના મિલનને અટકાવવાનો જ મેઇન સિદ્ધાંત પર કાર્યરત રહેશે. અંડકોષ અને શુક્રકોષનું સંમિલન અટકાવવું એનો મેઇન એમ છે. હવે વિચાર કરવાનો છે કે સર કુદરતી એવી કોઈ કઈ ટેકનિક છે કે જેની અંદર આપણે આ શુક્રકોષ અને અંડકોષના સંમિલનને સ્ટોપ કરી શકીએ, અને એ આપણે સ્ટાર્ટ આપીશું. અને સૌથી પહેલું છે એ છે સંયમ. બરાબર છે? અને ચોક્કસ સંયમ તમને થોડું પેલું લાગશે, પણ જાતીય પ્રવૃત્તિ દરેકે દરેક સજીવની અંદર કુદરતે બહુ જ જબરદસ્ત રીતે દાખલ કરેલી છે. તો જેવા પ્યુબર્ટી એજ ઉપર પહોંચશો એટલે ઓટોમેટિકલી સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટથી માંડીને જાતીયતાની જે વૃત્તિ છે, એટલે કે જે લૈંગિક દ્રષ્ટિકોણ જે ખરો એ ઉજાગર થશે. અને એને કારણે આપણે આ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપતા થઈ જશું. પણ એની પણ એક લિમિટેશન હોય છે, અને એ ચોક્કસ પ્રકારે માનસિક રીતે સંયમ મેળવવાની વાત છે. અને એની અંદર પણ અલગ અલગ ટેકનિક દ્વારા તમે શુક્રકોષને અંડકોષના સંમિલનને સ્ટોપ કરી શકશો, અટકાવી શકશો. તો કુદરતી પદ્ધતિની અંદર ચોક્કસ રીતે સામયિક સંયમની વાત કરેલી છે. એની અંદર ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન વચ્ચેના સમય દરમિયાન સંબંધને ટાળવું અથવા દૂર રહેવું. બરાબર છે? જોજો, જબરદસ્ત છે. ઋતુચક્રના દિવસ જોજો એટલે તમને થર્ડ લેસનમાંની મેક્સિમમ માહિતી ખબર હોવી જોઈએ. ઋતુચક્રના 10 થી 17 દિવસ કુદરતી પદ્ધતિની અંદરની વાત ચાલે છે. ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન સંબંધ એટલે મેટિંગની પ્રોસેસ, એટલે મેલ અને ફિમેલે મેટિંગની પ્રોસેસને અવોઇડ કરવાની છે. જો દીકરા કુદરતી પ્રણાલીગત પદ્ધતિની વાત કરેલી છે, સંયમ રાખવાનો છે. અને હવે થોડી મને કહેવાની ઈચ્છા એ પ્રમાણે આ જે સમયગાળો છે યુ નો ધેટ એ ઋતુચક્ર 1 થી 28 દિવસમાં. હવે તમારો વારો. એમાં અપેક્ષિત 12 13 14 15 16 17 ઇઝ ક્લિયર? તો આટલા દિવસો દરમિયાન તમારા દેહની અંદર એટલે કે ફિમેલના દેહની અંદર અંડકોષ અપેક્ષિત છે.
કહેવાનો મતલબ અંડકોષનું રિલીઝિંગ થશે 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 ને થશે. વહેલું કે મોડું તો એ લોકો એવું કહેવા માંગે છે કે આ 10 થી 17 દિવસો દરમિયાન 10 થી 17 દિવસો દરમિયાન તમે મેટિંગ કરો જ નહીં. શુક્રકોષ અને અંડકોષના સંમેલનનો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થશે, જેથી બાળ જન્મવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ આમાં પરિસ્થિતિ કેમ ગંભીર બને છે તેનું કારણ કે દરેક ફિમેલનું મેન્સ્ટ્રુએશન સાયકલ એકદમ રેગ્યુલર નથી હોતું. એટલે એ રેગ્યુલેશન ન હોવાને કારણે, શિક્ષણના અભાવને કારણે ફિમેલને ખબર જ નથી આ બધી બાબતો, જેને કારણે જે પણ પ્રોસેસ છે એ ચાલ્યા કરતી હોય અને એ ચાલતી પ્રોસેસને કારણે યોગાનુયોગ અંડકોષ અને શુક્રકોષનું સંમેલન થઈ જાય. કારણ કે તમે જ વિચારો કે આ દિવસો દરમિયાન જો 14મો દિવસ 1517 દિવસો દરમિયાન અંડકોષ છૂટો પડવાનો એટલે પડવાનો, અને જો અંડકોષ છૂટો પડશે અને એ અરસામાં જો શુક્રકોષ, તો એ બંનેની જીવિતતા જે લગભગ એ તમે જાણો છો તે પ્રમાણે 72 કલાક જેવા જીવિત રહે, તો એ સમય દરમિયાન ઇથમસ એટલે કે અંડવાહિનીના ઇથમસ તુંબિકા વાળો વિસ્તાર જે છે એ જગ્યા ઉપર જો સંમેલન થઈ ગયું તો 100% ગર્ભ રહેવાની શક્યતાઓ થઈ જશે, તો ગર્ભ સ્થાપન માટેની પોસિબિલિટી થશે. તો અહીં ઊંધું કહે છે કે સંયમ જાળવો અને ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન સંવનનને ટાળવાનું છે. ઇન શોર્ટ મેટિંગ નથી કરવાનું. તો સ્વાભાવિક છે કે આ દિવસો દરમિયાન જે આ સંવનન ટાળવું. કેમ સંવનન ટાળવાનું? તો એનો જવાબ એ લોકો કહે છે તમને, કારણ કે આ સમય દરમિયાન, આ ઉપરોક્ત સમય દરમિયાન અંડપતન કેવું હોય છે દીકરા? અપેક્ષિત હોય છે. અને અંડપતન અપેક્ષિત હોય, ઇન શોર્ટ અંડકોષ છૂટો પડશે ને પડશે. અને એ કારણસર અપેક્ષિત ટાળવું, કારણ કે હું શોર્ટમાં લખું છું, અંડપતન અપેક્ષિત હોય છે, જેથી ફલનની શક્યતાઓ વધી જાય છે. જે હું કહી ગયો એ વસ્તુને અત્યારે હું રાઇટિંગ ની અંદર તમારી સામે લખી દઉં છું કે એ ચોક્કસ પ્રકારનો સમય એ ફલન સમય તરીકે ઓળખાશે. સમજાય છે દીકરા? કારણ કે આ દિવસો દરમિયાન 100% એક્સપેક્ટેડ અંડપતન થવાનું જ, અંડકોષપાત થવાનો જ, ને એ દરમિયાન જો શુક્રકોષનું સંમેલન થઈ જશે તો ફલન થઈ જાય એવી પર્ટિક્યુલર આઈડિયાઓ બેસી શકે. નેક્સ્ટ, બાહ્યસ્ખલન અથવા સંવનન અંતરાલ. બાહ્યસ્ખલન, જો પહેલું જે લખ્યું એ પ્રમાણે સંયમ, હવે અહીં જે બીજું આવે છે એ છે બાહ્યસ્ખલન. એ જ વસ્તુને એ લોકો ફરી પાછા કહે છે શું? તો કે આ બાહ્યસ્ખલન, અને એ જ વર્ડ તમારે શીખવાનો છે સંવનન અંતરાલ. તો આ બાબત પણ કુદરતી છે, અને એને શોર્ટ એન્ડ સ્વીટ વાત કરું તો તમને તરત ખ્યાલ આવી જશે કે મેટિંગ પ્રોસેસ દરમિયાન મેલ ને પોતે એટલો સેન્સ હોવો જોઈએ. જોજો, બાહ્ય સ્ખલન ઇજેક્ટ, કે જે સમય દરમિયાન મેલને ખબર હોવી જોઈએ કે આ ટાઈમિંગ દરમિયાન વીર્ય ઇજેક્ટ થશે. તો પરિસ્થિતિ સેમ કે વીર્ય ઇજેક્ટ થવાનું, પણ તમે એને યોનિ માર્ગની જગ્યાએ ફિમેલના દેહની બહાર ત્યજી દેવ તો કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે વર્ડ લખાય છે બાહ્ય સ્ખલન. બરાબર? ફરી જોજો, એ કુદરતી પ્રણાલીગત અવરોધન પદ્ધતિઓ છે, જાત ઉપર છે, પોતાના ઉપર છે. એમાં ફિમેલ કરતા મેલ એની અંદર વધારે કાળજી રાખવાની છે કે ફિમેલને આ દિવસોની જાણકારી હોય તો સંયમ રાખવો જરૂરી છે. અને એ સમય એટલા માટે, કારણ કે એ સમય દરમિયાન અંડપતન અપેક્ષિત છે, અને એથી ફલનની શક્યતાઓ વધી જશે. તો ફલન સમય હોય એ દરમિયાન તમારે મેટિંગ કરવું નહીં. એ જ રીતે બાહ્ય સ્ખલન સંવનન અંતરાલ એ ચોક્કસ પ્રકારની એવી પદ્ધતિ કે જેમાં પુરુષે સંવનન દરમિયાન વીર્ય સ્ખલિત થાય તે પહેલા યોનિ માર્ગની બહાર પોતાના શિશુને કાઢી લેવાનું છે. બરાબર? શોર્ટમાં લખું છું, સ્ખલન થાય તે પહેલા શિશુને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવું, જેથી ફલનની
શક્યતાઓ રહેતી નથી. તો આ વસ્તુ પણ જબરદસ્ત છે કે સ્ખલન એટલે કે વીર્ય ત્યજાય તે પહેલા શિશ્નને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવાનું છે અને એને કારણે ચોક્કસ રીતે વીર્ય એ શરીરની બહાર ત્યજાશે અને બીકોઝ ઓફ ધેટ ફલનની શક્યતાઓમાં તમે પણ વિચારી શકો કે સમનનમાં તમે આટલી કાળજી લેશો તો પરિસ્થિતિ બચી જાય અથવા તમે આની અંદરથી શું કહેવો ફલનની શક્યતાઓને નકારી શકો. હજુ એક આના પછી ટેકનિક હજુ આવશે કુદરતી પદ્ધતિમાં કે ઇફ ફીમેલ જો બાળકને જન્મ આપ્યો છે અને મહિના 5 મહિના થયા છે હજુ એને મેન્સ્ટ્રુઅલ સાયકલ વ્યવસ્થિત નથી થઈ એનો મતલબ કે ફીમેલ હજુ પોતાના દેહની અંદર અંડકોષના સર્જન કરવા માટે સક્ષમ નથી. હવે એ દિવસો દરમિયાન જો તમે મેન્ટેન કરો તો સ્વાભાવિક છે અંડકોષ ન હોવાને કારણે ફલનની કોઈ શક્યતાઓ રહેતી નથી. એટલે કે એવું કહેવામાં આવે કે જ્યાં સુધી બાળક સ્તનપાન કરે તે દિવસો દરમિયાન અંડકોષનું સર્જન થવાની લગભગ શક્યતાઓ રહેતી નથી. આ બાબતો પણ કામ લાગી શકે એવી છે. આની અંદર કોઈ શ્યોરિટી આપવામાં આવતી નથી. બરાબર છે. એટલે આની અંદર તમે એવું નહીં કહી શકો કે આ પદ્ધતિ અપનાવી છે એટલે ગર્ભસ્થાપન નહીં થશે કે બાળકનો જન્મ નહીં થશે. એ વસ્તુ તમારા માટે એવું બને કે આના ઉપર દાવ ન રમી શકાય. આ બાબત ઉપર તમે 100% એવું નહીં કહી શકો કે ગર્ભસ્થાપન નહીં થશે. આ પદ્ધતિઓ દૂધ સ્રાવ અમનોરિયા તો પરિસ્થિતિ એવી છે ડિયર કે આવી સિચ્યુએશનની અંદર કે પ્રસૂતિ બાદ માતા બાળકને જન્મ આપી દીધા બાદ એને દૂધનો પીરિયડ ચાલતો હશે, લેક્ટેશન પીરિયડ ચાલતો હશે, માતા સ્તનપાનની પ્રક્રિયાઓ બહુ જ પૂરજોશમાં ચાલતી હશે. તો પ્રસૂતિ બાદ માતાના દેહની અંદર જ્યાં સુધી સ્તનપાનની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી બીજા બાળકના જન્મ માટે અંડકોષ હોય તો બાળક આવે ને એટલે અંડકોષના સર્જનની પ્રક્રિયાઓ ત્યારે ઓટોમેટિકલી અમુક મહિનાઓ સુધી સ્ટોપ હોય. એ સમયો દરમિયાન ઋતુચક્ર પણ દ્રશ્યમાન થતું નથી. આ બહુ જબરદસ્ત એવી ટેકનિક કુદરતી પદ્ધતિ છે જે ફિમેલ ને અનુસરે છે કે દૂધ શ્રવણ અથવા દૂધ સ્રાવ મનોરહિયા પ્રોસેસ દરમિયાન પ્રસૂતિ બાદ માતા બાળકના સ્તનપાનની પ્રોસેસમાં એકદમ વ્યસ્ત હોય તે દરમિયાન એમાં અંડપાત કે ઋતુચક્ર શરૂ થતું નથી અને એ દિવસો લગભગ 6 માસ સુધી અસર કરતા હશે. અને કોઈ પણ આ બધી ટેકનિકો દ્વારા કોઈ પણ આડ અસર હોતી નથી અને એ પ્રોસેસો દરમિયાન એટલે કે આ બધી ટેકનિક દરમિયાન કોઈ પણ પ્રકારના સાધનનો પણ વપરાશ નથી થતો. તો ડિયર બહુ સારી બાબત કહી શકાય આ જે ખૂબ જરૂરી છે. પૂછી શકાય એવો સવાલ કે સામાન્ય ગર્ભ અવરોધન પદ્ધતિઓમાં શું કે કુદરતી પ્રણાલીગત અવરોધન પદ્ધતિઓ વર્ણવો અને એની અંદર તમારે લખવું પડશે. મેઇન એમ છે શુક્રકોષ કે અંડકોષનું સંમિલનને અટકાવવું. જો એ સંમિલન થઈ જશે તો નવા બાળકની શક્યતા વધે પણ વી ડોન્ટ નીડ ધેટ. આપણને એની જરૂર નથી એટલે આપણે આ ટેકનિકોને યુટિલાઇઝ કરશું. એક તો સંયમ, કંટ્રોલ અને ઋતુચક્રના 10 થી 17 દિવસો દરમિયાન તમારે સંવનનને ટાળવું કારણ કે એ દિવસો દરમિયાન અંડપતન અપેક્ષિત છે. અપેક્ષિત ધારેલું કે થશે આટલા દિવસો દરમિયાન જેથી ફલનની શક્યતાઓ વધી જાય અને ફલનનો સમય તરીકે પણ ઓળખવામાં આવે. બાહ્ય સ્ખલન એમાં મેલે જે કાળજી રાખવાની છે કે મેટિંગ દરમિયાન એણે વીર્યને ફિમેલના યોનિ માર્ગમાં ઇજેક્ટ નથી કરવાનું, ત્યાગ નથી કરવાનો. એ સમનનની પ્રોસેસ દરમિયાન મેલને ખ્યાલ છે તો એણે જેવું ઇજેક્ટ થવાની તૈયારી હોય ત્યારે શિશ્નને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવાનું છે જેથી વીર્ય અંદર જાય નહીં તો ફલનની શક્યતા રહે નહીં. અને દૂધ શ્રવણ મનોરહિયા પીરિયડ એટલે કે જ્યાં સુધી માતા સ્તનપાન કરાવતી હોય તે દિવસો દરમિયાન એ ઘણો બધો સમય હશે. એ દિવસો દરમિયાન એના દેહની અંદર નથી અંડકોષનું સર્જન થતું કે નથી ઋતુચક્ર શરૂ થતું. તો એ સમયગાળો પણ એવો કે જેની અંદર સરળતાથી કઈ ગર્ભ સ્થાપનની પ્રોસેસને આપણે સ્ટોપ કરી શકીએ.
ગર્ભ અવરોધનની કૃત્રિમ પદ્ધતિઓ પર પણ જઈ શકાય, આ કુદરતી હતી. અને હવે ગર્ભ અવરોધનની કૃત્રિમ પદ્ધતિઓ પણ આવે છે, અને કૃત્રિમ અવરોધન પદ્ધતિઓની અંદર માનવ સર્જિત બધી રચનાઓ આવશે. આની અંદર કુદરતીમાં પણ કેન્દ્ર સ્થાન તો માનવ છે હિયર, પણ તમે સમજી શકો એવી વસ્તુ છે કે જેમાં મેલ અને ફિમેલ પક્ષે શું કે વધારે કાળજી લેવાની છે, એ કુદરતી પદ્ધતિઓ હતી. અને હવે જે આવવાની એ કઈ પદ્ધતિ છે તો કે કૃત્રિમ પદ્ધતિ છે, અને એ ચોક્કસ પ્રકારની ગર્ભ અવરોધની કૃત્રિમ પદ્ધતિઓ છે. અને આ કૃત્રિમ પદ્ધતિઓની વાત કરીએ તો એ પદ્ધતિઓ દરમિયાન તમારી પાસે અમુક નોલેજ તો છે જ, અને એની અંદર વિશેષ પ્રકારના કોન્ડોમ એટલે કે નિરોધનો યુટિલાઇઝેશન એક ભાગ ભજવશે. નેક્સ્ટ, આંતરપટલ ડાયાફ્રામ એ પણ બહુ જ મોટો ભાગ ભજવશે, અને એની અંદર ચોક્કસ રીતના ફિમેલના યોનિ માર્ગમાંથી ચોક્કસ એવા ઘટકોને દાખલ કરવામાં આવશે, અને એ શુક્રકોષના પ્રવેશને અથવા શુક્રકોષ અને અંડકોષના સંમિલનને શું કરી દેશે? સ્ટોપ કરી દેશે. તો ગર્ભ અવરોધનની કૃત્રિમ પદ્ધતિઓ વિશેની વાત ચાલી રહી છે, અને એ છે નિરોધ, અને બીજું આવે છે આંતરપટલ. બરાબર. અને ત્યાર પછી આંતરગર્ભાશય ઉપાયો પણ છે, જેને IUDs તરીકે ઓળખીએ છીએ. આંતરગર્ભાશય ઉપાયો આ બધી ડિટેલ કરવાની બાકી છે. IUDs તરીકે ઓળખીશું, આંતરગર્ભાશય ઉપાયો, અને એ પણ સારી રીતે કાર્યરત થઈ શકે એવું બની શકે. અને નિરોધ વિશે તમને કહીએ તો નિરોધ લગભગ રબરના બનેલા, અને શું કે 10મા ધોરણમાં પણ આવેલું લેટેક્સ જેવા ઘટકોમાંથી તૈયાર થાય છે, જેની મદદથી પુરુષના શિશ્ન અને સ્ત્રીના યોનિ માર્ગ અને ગ્રીવાના સંમિલનના થોડા સમય પહેલા એને ઢાંકવામાં આવે. એનો ઉપયોગ પુરુષ દ્વારા કરવામાં આવે, અને સ્ખલિત વીર્ય સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ ન થાય, જેથી ગર્ભધારણની શક્યતાઓ રહેતી નથી. નિરોધ એ પુરુષ દ્વારા ઉપયોગ કરવામાં આવતી પ્રચલિત બ્રાન્ડ છે, અને કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં સૌથી વધારે, અને એના દ્વારા ચોક્કસ પ્રકારના ડિઝીઝ એટલે કે STDs સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ અને એઇડ્સ જેવા ગંભીર રોગોથી તમે બચી શકશો. અથવા આમ નોર્મલી એમાં કંઈ એવું હોતું નથી, પણ જો પાર્ટનર જે સામેવાળી વ્યક્તિ અથવા ખુદ જો ચોક્કસ પ્રકારના રોગથી અસરગ્રસ્ત હોય તો એ બીજાને ચેપ લગાડવા માટે 100% શું કે પોસિબિલિટી ઊભી કરી દેશે. તો એ વખતે જો નિરોધ જેવા એકદમ પાતળા રબરની બનેલી રચનાઓને જો શિશ્નની ઉપર પહેરી દેવામાં આવે તો આવી પોસિબિલિટીઓ ઘટી શકે, અને આ જે રોગો જે ખરા અને ગર્ભ અવરોધન પણ થઈ શકશે. ગર્ભસ્થાપનની શક્યતાઓ નહીં રહે, કારણ કે એ જે પાતળા રબરની બનેલી રચના છે એની અંદર વીર્ય ઇજેક્ટ થઈ જશે, એ ગ્રીવા કે યોનિ માર્ગમાં આગળ જઈ શકશે નહીં. આ સારામાં સારી ટેકનિક છે. સ્ત્રી અને પુરુષ બંનેના કોન્ડોમ જે છે એ અવેલેબલ હોય છે, અને એને દૂર કરવા પણ અથવા એનો જે ત્યાગ કરવો પણ ઇઝી છે, અને એને જાતે જ પહેરીને દાખલ કરી શકાય એવા પણ છે. ફિમેલ હશે તો એની અંદર વડ આવશે દાખલ કરી શકાય, અને મેલ હશે તો એને શિશ્ન ઉપર પહેરવાનો. અને એટલા માટે નિરોધ એક એવી વેરાયટી છે કે જે અત્યારે વધારે પડતી પ્રચલિત છે, અને એની ઉપયોગિતાને કારણે જે કપલ છે એની વચ્ચે ગોપનીયતા પણ જળવાયેલી રહેતી હોય છે. સો આ બધી બાબતો ગર્ભ અવરોધનની કૃત્રિમ પદ્ધતિઓ જે છે એની અંદર બહુ જ જબરદસ્ત છે. અને ત્યાર પછી આવશે આંતરગર્ભાશયના આંતરપટલ જે છે એ આંતરપટલ પણ બહુ સરળ છે. એની અંદર એવું કહેવાય છે ગ્રીવા ટોપી અથવા વોલ્સ. આવા ચોક્કસ સાધનો લચીલા અવરોધકો કહેવાય,
જેને સ્ત્રીના પ્રજનન માર્ગમાં સમન દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે દાખલ કરાય. હવે તમને એમ થશે કે ગ્રીવા એટલે શું? તો કે ગ્રીવા એટલે ગર્ભાશયનું મુખ અને તમારે ફિમેલે આ જે ચોક્કસ પ્રકારના આંતરપટલ જે છે એને યોનિ માર્ગમાંથી અંદર તરફ દાખલ કરવાના, જેને કારણે શુક્રકોષ એટલે કે વીર્યનું ઇજેક્શન ન થાય. ફરી કહી દઉં, ગ્રીવા ટોપી અથવા વોલ્સ એ રબરના બનેલા અવરોધકો છે અને પ્રજનન માર્ગના ગ્રીવાને ઢાંકે છે. તે ગર્ભધારણની ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે અને પુનઃ ઉપયોગી પણ છે. ફરી પાછા પણ તમે આને યુટિલાઇઝ કરી શકો છો. આ નથી યુટિલાઇઝ કરી શકાતો, પણ આંતરપટલ જે છે અથવા ચોક્કસ પ્રકારના ગ્રીવા ટોપી એને તમે ફરી પાછા યુઝ કરી શકશો. એટલે આ જે સાધનો એ મોટે ભાગે એમાંથી નિરોધ જે છે એ સૌથી વધારે પ્રચલિત સાધન છે. અને ચોક્કસ પ્રકારના શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોર્મ. શુક્રાણુનાશક ક્રીમ ચોક્કસ પ્રકારના ફોર્મનો અર્થ થાય એવા રસાયણો કે જે ફીણ ઉત્પન્ન કરે અને એને કારણે શું કે શુક્રકોષોનું મૃત્યુ થઈ શકે છે અને વિશિષ્ટ પ્રકારના જેલ પણ વપરાય છે. એટલે તમે આ વસ્તુને આની સાથે જ જણાવી શકશો. એટલે કે શુક્રાણુનાશક ક્રીમ બરાબર છે, ફોર્મ અને જેલ પણ અત્યારના સમય દરમિયાન કૃત્રિમ અવરોધન પદ્ધતિની અંદર ચોક્કસ રીતે યુટિલાઇઝ થાય છે. અને આટલા બાદ આપણે આંતરગર્ભાશયના ઉપાયો જે છે આના પછીના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.